આખરે પોલીસે પકડાયો છે। ત્યારે 28 યુગલો પૈકી 11 યુગલોના લગ્ન પોલીસે કરાવ્યા હતા, તેમજ દાતાઓએ પણ સહયોગ આપ્યો હતો। પૈસા ઉઘરાવીને ચંદ્રેશ રફુચક્કર થઈ જતા 4 લોકો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। આ સમગ્ર મામલે એસીપી વિજય ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। 22 ફેબ્રુઆરીના ઋષિવંશી સમાજના સમૂહ લગ્નનું રેલનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા સહિત 4 આયોજકોએ લગ્નના દિવસે જ ફોન બંધ કરી લગ્ન માટે પહોંચેલા વરપક્ષ અને કન્યા પક્ષના શુભ પ્રસંગને રજળાવી નાખ્યો હતો। યુગલો પાસેથી લગ્નના પૈસા પણ વસૂલ કર્યા હતા, તો દાતાઓ પાસેથી લાખોનું દાન અને કરિયાવર પણ વસૂલ કર્યું હતું। સવારે 5 વાગે ફોન બંધ કરી ભાગી છૂટેલો ચંદ્રેશ આખરે પકડાયો હતો। 28 યુગલો પૈકી 11 યુગલોના લગ્ન પોલીસે કરાવ્યા હતા, તેમજ દાતાઓએ પણ સહયોગ આપ્યો હતો। પૈસા ઉઘરાવીને ચંદ્રેશ રફુચક્કર થઈ જતા 4 લોકો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ચંદ્રેશ છત્રોલાની પૂછપરછ હાથ ધરવામાં આવશે। છેતરપિંડી બાદ સુરત, નડિયાદ સહિતના શહેરોમાં છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો। સમગ્ર મામલે એસીપી વિજય ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। આજથી 3 મહિના અગાઉ કર્ણાતી સ્કૂલ નજીકમાં જે સમૂહ લગ્નનું દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, તેમાં આયોજક તથા આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છત્રોલા રહે પુનિતનગર રાજકોટ વાળાએ જે દરેક સમૂહ લગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી BNS કલમ 318(4) તથા 161(2) મુજબ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનાના કામે અગાઉ 4 આરોપી પકડાઈ ગયેલ છે અને જે મુખ્ય આરોપી તો પકડવાનો બાકી હતો, જે LCB ઝોન 2 દ્વારા પકડી અને પુરાનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને હાલમાં તેને તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે। રિમાન્ડ તો હવે નામદાર કોર્ટ માંગવામાં આવશે, જે ક્યાં ક્યાં આટલા દિવસ ક્યાં રોકાણો, કઈ જગ્યાએ રોકાયો, તેમજ તે બાબતે રિમાન્ડ માંગવામાં આવશે। LCB ઝોન 2 દ્વારા પકડવામાં આવેલ છે અને ભાગતો ફરતો તો અગાઉ નામદાર સેશન કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂકેલ, જે નામંજૂર થતા જુદી જુદી જગ્યાએ નાસ્તો કરતો હોય, જેને LCB ઝોન 2 દ્વારા પકડી આપવામાં આવે છે। દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી। મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા રિમાન્ડની માંગણી કરવામાં આવશે। રાજકોટ LCB ઝોન 2 દ્વારા ચંદ્રેશ છત્રોલાને પકડવામાં આવ્યો। આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી। રાજકોટ છોડીને સુરત, નડિયાદમાં રહેતો હતો અને ST બસમાં અલગ અલગ સ્થળે ભાગ્યા કરતો હતો। એક વખત જૂનાગઢ પણ આવી ચૂક્યો હતો। કરિયાવરની વ્યવસ્થા નહીં થતાં ભાગ્યાનું રટણ રટનાર ચંદ્રેશે સમૂહ લગ્નના નામે ઉઘરાવેલા લાખો રૂપિયા ક્યાં ગયા તે અંગેનો કોઈ ખુલાસો પોલીસ સમક્ષ કર્યો ન